તો 12 કલાક ટ્રેનમાં વિતાવ્યા પછી અમારી મંજિલ આવી ગઈ છે મુંબઈ। તો મુંબઈમાં બોરીવલી સ્ટેશનમાં બધા મિત્રો ઉતરી ગયા છે। ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં મુંબઈના। મુંબઈમાં સવાર પડી ગઈ છે ભાઈ। તો બોરીવલી સ્ટેશનેથી હવે ટ્રેન જઈ રહી છે બાંદ્રા સ્ટેશન તરફ। તો અમારો સફર ખૂબ જ મસ્ત રહ્યો। સવારના ટાઈમ થયો છે 5:40। તો અમે લોકો સ્ટેશને ઉતરી ગયા છીએ અને હવે જવાનું છે અહીંયાથી બહાર ફરવા માટે। તો આ છે સ્ટેશન, ખૂબ જ મસ્ત છે। આ હું રેલવે સ્ટેશનની ઉપરની સાઈડ છું। મસ્ત મજાના કાચ ફિટ કરેલા છે અને આ છે સ્ટેશન। નીચે ગાડી આવે, અહીંયા એક ગાડી પડી પણ છે। તો સવારમાં આપણે રિક્ષા કરી લીધી અને રિક્ષા કરીને સીધા જ પહોંચી ગયા આપણે આપણા રૂમ પર। રૂમે કમ્પ્લીટ થઈને આવી ગયા સીધા સ્ટેશન પર અને સ્ટેશન પર આવીને મેં જે જોયું, મારી જિંદગીમાં પહેલી વખત અમે લોકલ ટ્રેનનો સફર કર્યો। તો આ છે લોકલ ટ્રેન। લોકલ ટ્રેનમાં એટલી બધી ભીડ હતી કે ભાઈ પગ મૂકવાની પણ જગ્યા નથી અને મારી હાલત તો એટલી બગડી ગઈ। આ ટ્રેનમાં અમે જ્યારે જતા હતા ને ત્યારે એક મિત્ર તો બેહોશ થઈ ગયો હતો ભાઈ। પાણી છટકોર્યું ત્યારે ભાનમાં આવ્યો અને આ તમે જો ખીચો ખીચ ભરી છે ભાઈ, એકબીજાના પગ માથે પગ, ખાલી મોઢું જ તે આમ ખુલ્લું રહેતું, બાકી શરીરમાં એટલું દબાણ આવતું હતું અને ધક્કા મૂકી હાલત બગાડી નાખી। ત્યાં જોઉં તો ખરા મારી હાલત, પણ મજા બહુ આવી ભાઈ, ખૂબ મજા આવી। લોકલ ટ્રેન છે તોય મજા આવી ગઈ। નાના માણસો તો દોડધામ વાળા રોજથી આવી રીતે ટેવાઈ ગયેલા હોય છે અને મારી આ પહેલી વખત આવો સફર થયો છે મારો, એટલે ખૂબ જ મજા આવી। થોડુંક આકરું લાગ્યું અને આ લોકોને નોર્મલ લાગતું હતું। તો આપણે આ ટ્રેનમાંથી ઉતરી ગયા અને ત્યાંથી ચાલવા લાગ્યા મરીન ડ્રાઈવ તરફ। તો પહોંચી ગયા મરીન ડ્રાઈવ। હેલો ગાઈસ, કેમ છો? તો આપણે આવી ગયા છે આજે મુંબઈમાં તમે જોઈ શકો છો મસ્ત મજાનો દરિયો છે અને આ બ્રિજને કાંઠે કાંઠે હું જાઉં છું। સામા કાંઠે મસ્ત મજાના બિલ્ડિંગ છે। આ છે દરિયો મુંબઈ। તો હવે હું આવી ગયો છું તાજ હોટલની સામે। તાજ હોટલ ખૂબ જ પ્રખ્યાત છે મુંબઈમાં। તાજ હોટલમાં ખૂબ જ વીઆઈપી લોકો આવે છે। વિદેશથી લોકો જ્યારે ભારતમાં આવે છે ત્યારે તાજ હોટલમાં રોકાતા હોય છે। આ હોટલની આજુબાજુમાં ગેટવે ઇન્ડિયા, મરીન ડ્રાઈવ પણ આવેલી છે અને તાજ હોટલ ત્રણેય આજુબાજુમાં જ છે, એટલે ફરવાનું સ્થળ ખૂબ જ સરસ બની જાય છે અને અહીંયા દરિયા કિનારે ખૂબ જ મજા આવે છે। તો આપણે હવે બેસવાનું છે હુડીમાં। આપણી છે સુપરફાસ્ટ ને જવાના છીએ અમે હવે એલિફન્ટાની ગુફાઓ જોવા માટે। જોડાયેલો અમારી માટે વિડીયોના અંત તક ઉપર જવા હાલો બાંધેલું છે, હાલો ને અહીંયા બાંધેલું છે। આવી હોડી છે। ચાલો આપણે બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ। ચાલુ થઈ ગઈ છે ગાડી, એટલે હવે માણી રહ્યા છે હેન્ડલથી। આ બોટ આવે છે, જો આ બાજુ પણ આવે છે। અને આ છે મોટી જબરસી પાની અંદર કન્ટેનર ભર્યા હોય છે અને વિદેશમાં માલ પોગાડે છે એવા મોટા મોટા કન્ટેનર। તો આવા મોટા કન્ટેનરમાં ભારતનો માલ વિદેશમાં મોકલવામાં આવે છે અને વિદેશનો માલ ભારતમાં લાવવામાં આવે છે। તો કાંઈ નક્કી હોતું નથી કે આની અંદર શું હોય। આઈફોન પણ હોય, લેપટોપ હોય, ઘણી બધી ઇલેક્ટ્રોનિક સામાન, એ ઘણું બધું હોય છે આ મોટા મોટા કન્ટેનરોની અંદર। તો આપણે આ કન્ટેનરની સામે જોતા જોતા દરિયામાં દૂર દૂર સુધી નકરી સીપ હતી, તો બધું જોવાની ખૂબ મજા આવી અને એક બાજુમાંથી જ એક બીજી નાવ એટલે હોડી નાનકી હતી તે જાતી હતી એ બધાને આ લઈ જાય છે એલિફન્ટાની ગુફામાં, બધાને લઈ જાય છે। તો ત્યાં નજારો પણ ખૂબ સરસ છે, તો ચાલો ત્યાં જઈને। તો દૂર દૂર સુધી જ્યાં નજર જાતી ત્યાં મોટી મોટી બિલ્ડિંગો અને પાણી જ દેખાતું હતું। આ છે સપનાનું શહેર એટલે કે મુંબઈ। અહીંયા કોની કિસ્મત ક્યારે બદલી જાય કાંઈ નક્કી રહેતું નથી। ધીમે ધીમે અમારી બોટે પણ પૂરી રફતાર પકડી લીધી હતી। બોટની સાથોસાથ આ ઉડતા પક્ષીઓ પણ એલિફન્ટાની ગુફા તરફ આગળ વધી રહ્યા હતા। ખૂબ મસ્ત મજાના પક્ષીઓ અમારી સાથોસાથ ઉડતા હતા। તો અમે પહોંચી ગયા એલિફન્ટાના પહાડમાં। એલિફન્ટાની ગુફાઓ આ પહાડમાં જ આવેલી છે। આ પહાડમાં એલિફન્ટાની ઘણી બધી ગુફાઓ છે, જેમાં બૌદ્ધ ધર્મના લોકોએ આ ગુફાઓ બનાવી હતી। તો ચાલો ત્યાં જઈએ। હેલો દોસ્તો, આવી ગયા છીએ અમે એલિફન્ટાની ગુફા જોવા માટે અને
આ જગ્યા છે એવડી ખૂબ ઐતિહાસિક ગુફાઓ આવેલી છે અહીંયા, બૌદ્ધ ગુફાઓ. આજે તે આપણે જોઈશું અંદર જઈને. તો મારી સાથે જોડાયેલા રહીજો, બતાવું તમને. આ એ ગુફા છે જે બૌદ્ધ ધર્મના લોકોએ બનાવી હતી એ સમયમાં. અહીંયા મોટી મોટી ગુફાઓ બનાવી છે. અહીંયા બહુ જ લોકો ફરવા આવે છે, વિદેશી લોકો પણ ફરવા આવે છે, જોઈ શકો છો. ઘણા વર્ષો પહેલા અહીંયા ઘણું કામ થયું છે. હંમેશા બૌદ્ધ ધર્મની ગુફામાં નુકસાન કરવામાં આવેલું જ છે પહેલાથી જ. તે ભારતનો ઇતિહાસ હંમેશા રસપ્રદ રહેલો છે. જેમ કે આ બૌદ્ધ ધર્મમાં એક પણ મૂર્તિ તમને એવી નહીં મળે કે જે ખંડિત નહીં હોય. હંમેશા તેનું ખંડન કરવામાં આવ્યું છે, કેમ કે બૌદ્ધ ધર્મ ભારતમાં જોઈ શકો છો. આ કલ્યાણ સુંદરી મૂર્તિ તો ખૂબ જ અન્યાય થયેલો છે આપણા બૌદ્ધ ધર્મના ઇતિહાસ સાથે. જે ઇતિહાસ એમનો હતો એની સાથે બહુ જ નુકસાન થયું છે. હર એક મૂર્તિ તૂટેલી હોય છે. તમે જોઈ શકો. આ તમને બીજી દેખાડું. આ મૂર્તિ પણ તમે જોવો. તો મિત્રો તમે જોઈ શકો છો આ મોટી મોટી મૂર્તિ છે. આ ઘણા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા આની બનાવટ બનાવી છે, આની કોતરણી થઈ છે. શિલ્પકારો કેટલા શિલ્પમાં કલાકાર છે કે એને આ બધી મૂર્તિઓ બનાવી. આ બૌદ્ધ ગુફા આખા પથ્થરમાંથી કોતરીની અંદર ગુફા બનાવી છે. ઘણી બધી ઊંડી ગુફા છે. અહીંયા બૌદ્ધ લોકો શિક્ષા દેતા હતા અને એમને અહીંયા રહેતા હતા ઘણા વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાંની વાત છે. તો ચાલો એલિફન્ટાની ગુફા જોઈ અને આપણે નીકળી પડ્યા દરિયાના કિનારા તરફ, એટલે કે તાજ હોટલ તરફ. આ છે તાજ હોટલ. રાતનો નજારો તમે જો. તો આજ માટે બસ આટલું જ. તે ફરી મળીશું નવા વિડીયો સાથે શાહરૂખ ખાનના બંગલા પાસે કાલે જઈશું. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.